બનાસકાંઠાના પાલનપુરના ચંડીસર જીઆઈડીસીમાં શંકાસ્પદ ઘીનું સીલ મારેલું ગોડાઉન આખરે તંત્રએ તોડ્યું છે. ઘુમર બ્રાન્ડનો મોટો જથ્થો મળી આવ્યો છે. બનાસકાંઠાના ચંડીસર જીઆઈડીસીમાં શંકાસ્પદ ઘીની ફેક્ટરીના સીલિંગ મામલે મોટા સમાચાર સામે આવ્યા છે. છેલ્લા 6 દિવસથી ફેક્ટરીનો માલિક ફરાર હોવાથી આખરે આજે વહીવટીતંત્રે એક્શન લીધું છે. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ અને પોલીસે સાથે મળીને બંધ ગોડાઉનમાં તાળા તોડી તપાસ શરૂ કરી છે. પાલનપુરના ચંડીસર જીઆઈડીસીમાં આવેલી શંકાસ્પદ ઘીની ફેક્ટરીનો મામલો ગરમાયો છે. શ્રી સેલ્સ નામની આ પેઢીનો માલિક 2 ફેક્ટરીઓને તાળા મારીને ફરાર થઈ ગયો હતો. ફૂડ વિભાગે ગઢ પોલીસ મથકે લેખિત જાણ કરી હોવા છતાં આજે 6થા દિવસે પણ માલિક હાજર ન થતા તંત્રએ આકરો નિર્ણય લીધો હતો. આજે ફૂડ વિભાગ, મામલતદાર અને પોલીસ કાફલાની રૂબરૂમાં કટર વડે ગોડાઉનના તાળા કાપીને દરવાજા ખોલવામાં આવ્યા હતા. ગોડાઉન ખુલતાની સાથે જ અંદરથી ઘુમર નામની બ્રાન્ડના શંકાસ્પદ ઘીના ડબ્બા અને ટીન મળી આવ્યા છે. અધિકારીઓ દ્વારા હાલ 15 કિલો, 500 ગ્રામ અને 200 ગ્રામના અલગ અલગ પેકિંગમાં રહેલા ઘીના જથ્થાની ગણતરી હાથ ધરવામાં આવી છે. પ્રાથમિક દ્રષ્ટિએ ગોડાઉનમાંથી લાખો રૂપિયાનો શંકાસ્પદ જથ્થો હોવાનું અનુમાન છે. હવે સાચી કિંમત અને જથ્થાનો આંકડો ગણતરી બાદ જ સામે આવશે.